जय श्री कृष्ण। मारी चैनल में आप सबनु हार्दिक स्वागत है। आप सर्वे ने नव संवत्सर उत्सवनी खूब खूब मंगल वधाई। आज आपणे श्री प्रभु ने भोग धरवा माटे अनसकड़ी विभागनी सामग्री घऊना लोटना मीठा गुणा सिद्ध करीशुं। चैत्र सुद 30 थी चैत्र सुद 6 सुधी गणगौर उत्सव मनाववामां आवे छे अने आ दिवसोमां श्री प्रभुने गुणानी सामग्री विशेष रूपे भोग धरवामां आवे छे। अगाऊ आपणे चेनल पर बेसनना नमकीन गुणा અને મેદાના ચાસણીવાળા મીઠા ગુણાની વિડીયો પોસ્ટ કરી હતી, જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને આઈ બટન પર આપી છે। સૌ પ્રથમ ગેસ પર એક પાત્ર મૂકી તેમાં અડધો કપ સમારેલો અથવા તો ભાંગેલો ગોળ લઈશું। અત્યારે મેં ચાકુના ગોળનો ઉપયોગ કર્યો છે, તમે કોલ્હાપુરી અથવા તો દેશી ગોળ પણ લઈ શકો છો। તેમાં ગોળ ડૂબે તેટલું અથવા તો પા કપ જલ કરીશું અને ગોળની બિલકુલ પણ કણી ન રહે એટલે કે તે સરખો ઓગળી જાય ત્યાં સુધી ચમચી વડે તેને ધીમીથી મધ્યમ આંચ પર આ રીતે હલાવતા રહીશું। ગોળને ઓગળવામાં ફક્ત 2 થી 3 મિનિટનો સમય લાગે છે। તેને વધુ સમય માટે ન ઉકાળવું, નહીંતર જલ જરૂરિયાત કરતાં વધુ ઘટ થઈ જશે। આ જલને આપણે ગળણીની મદદથી ગાળી લઈશું, કારણ કે ગોળમાં ઘણીવાર સૂક્ષ્મ અશુદ્ધિ અથવા તો શેરડીના રેસા રહેલા હોય છે, એટલે તેને દૂર કરવા જરૂરી છે। તેને રૂમ ટેમ્પરેચર પર ઠંડુ થવા દઈશું। લોટ બાંધવા માટે એક પાત્રમાં મેં 150 ગ્રામ અથવા તો 1.5 કપ જેટલો ઘઉંનો ઝીણો લોટ ચાળીને લીધો છે। તેમાં 3 થી 4 ટેબલ સ્પૂન અથવા તો મુઠ્ઠી પડતું ગરમ કરેલા ઘીનું મોણ કરીશું। અનસકડીની સામગ્રી હોવાથી મોણમાં તથા તળવામાં ઘીનો જ ઉપયોગ કરવો। લોટ બિલકુલ પણ કોરો ન રહે તે રીતે તેને સરખી રીતે મોઈ લઈશું। ઘઉંના લોટના બદલે તમે અડધો મેંદો અને અડધો ઘઉંનો લોટ અથવા તો એકલા મેંદાનો ઉપયોગ કરીને પણ આ જ રીતે સામગ્રી સિદ્ધ કરી શકો છો। લોટને મોઈ લીધા પછી તેમાં ગોળવાળું જલ થોડું થોડું કરીને પધરાવતા જવું અને ભાખરીના લોટ કરતાં સાધારણ નરમ અથવા તો મધ્યમ કઠણ લોટ બાંધીને તૈયાર કરવો। ઘઉંનો લોટનો ઉપયોગ કર્યો છે એટલે લોટ બાંધ્યા પછી તેને ઢાંકીને મૂકી રાખવાની જરૂર નથી, પણ જો તમે એકલા મેંદાનો ઉપયોગ કર્યો હોય તો લોટને બાંધ્યા પછી 10 મિનિટ સુધી મૂકી રાખવો, જેથી તે ફૂલીને સેટ થઈ જશે। હવે બાંધેલા લોટમાંથી મોટી સાઇઝનો લોહો બનાવી તેને આદરી પર મૂકી અને મધ્યમ પાતળી રોટલી વણી લઈશું। ફક્ત ઘઉંના લોટનો ઉપયોગ કર્યો હોવાથી વણતી વખતે જો તે કિનારીથી ચીરાય તો આ રીતે આંગળી અને અંગૂઠા વડે બાંધતા જવું અને વણતા જવું। વણ્યા પછી સમારણીની મદદથી જેમ આપણે ચોળા ફળીની પટ્ટીઓ બનાવતા હોઈએ છીએ તે રીતે 1.5 થી 2 ઇંચની પટ્ટીઓ બનાવીશું અને સાઈડની બે જે અનઇવન શેપની પટ્ટી છે તેને કાઢી નાખવી। જો મેંદાનો ઉપયોગ કર્યો હોય તો વણ્યા પછી તેના ઉપર થોડા કાપા કરવા, જેથી તળતી વખતે તે બિલકુલ ફૂલે નહીં। હવે જેમ આપણે ખાંડવીના રોલ વાળતા હોઈએ છીએ તે રીતના મધ્યમ સાઇઝના રોલ વાળી લઈશું। ગુણા તમે તમારી ઈચ્છા પ્રમાણે થોડા નાના કે મોટા સિદ્ધ કરી શકો છો। આ રીતે વારાફરતી આપણે બધા જ લોટમાંથી લુવા બનાવી અને ગુણાને સિદ્ધ કરીશું। જે કિનારીનો ભાગ હોય તેને સરખો ચોંટાડી દેવો। ઘઉંના લોટનો ઉપયોગ કર્યો હોવાથી તેમાં પ્રોપર એટલું બાઇન્ડિંગ નહીં આવે, પણ અત્યારે મોટાભાગના વૈષ્ણવોની કોમેન્ટ આવે છે કે મેંદાના બદલે ઘઉંની સામગ્રી શીખવાડો। તળવા માટે કઢાઈમાં જરૂર મુજબ ઘી ગરમ કરી કઢાઈમાં સમાય તેટલા ગુણાને તળી લઈશું। તળતી વખતે ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખવી અને ઘીનું ટેમ્પરેચર પણ મીડિયમ હોવું જોઈએ। એકવાર ગુણાને તળવામાં 7 થી 8 મિનિટનો સમય લાગે છે, એટલે તળવામાં બિલકુલ પણ ઉતાવળ ન કરવી। થોડી થોડી વારે તેને આ રીતે ફેરવતા રહેવું અને અંદરથી પણ તે સરખા સીજી જાય ત્યાં સુધી તેને તળી લેવા। ગોળવાળા જલનો ઉપયોગ કર્યો હોવાથી આ ગુણા દેખાવમાં થોડા ડાર્ક બનશે અને ગરમ હશે ત્યારે તે પ્રમાણમાં નરમ રહેશે, પણ તે રૂમ ટેમ્પરેચર પર અડધો થી 1 કલાક ઠંડા થશે એટલે એકદમ સુંદર ખસ્તા એટલે કે ક્રિસ્પી સિદ્ધ થશે। પછી તેને એક પાત્રમાં સાજી શ્રી પ્રભુને ભોગ ધરી શકીએ છીએ। તો આપ પણ આ સામગ્રી ઘરે અવશ્ય સિદ્ધ કરજો।
વિડીયો પસંદ આવી હોય તો તેને લાઇક અને શેર કરવાનું ન ભૂલશો અને ચેનલ પર પહેલીવાર આવ્યા હો તો આવી પ્રભુલાયક સામગ્રી તથા સાત્વિક રેસિપીના વિડીયોઝ જોવા માટે તેને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બેલ આઇકોન પર ક્લિક કરજો. આ સિવાય પણ બીજી ઘણી બધી પ્રભુલાયક સામગ્રી આપ પ્લેલિસ્ટમાં ચેક કરી શકો છો. તો ફરી મળીશું એક નવી રેસિપી સાથે. ધન્યવાદ.